નમસ્કાર મિત્રો, હું રણજીત સાગર રોડ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેની કેનાલ છે અને એની અંદર હાલ તમે જે જોઈ રહ્યા છો એ કેટલો કચરો છે. અને આ કેનાલ સફાઈનું મુખ્ય કારણ એ છે કે વરસાદી પાણી આવતા રાજપૂત કન્યા છાત્રાલય પાસે જે ગેટ મૂકેલા છે એની અંદર આ કચરો ફસાવાના કારણે જે પાણી છે કેનાલમાં જવાના બદલે સોસાયટી જેવી કે મયુર ટાઉનશીપના ગેટ પાસે પંચવટી અને ખોડિયાર પાર્ક જેવા વિસ્તારોમાં ભરાઈ જઈ રહ્યું છે. અને આ કેનાલ 25 મે ના રોજ મેં જે ઓનલાઈન એપ્લિકેશન ની અંદર કમ્પ્લેન નાખેલ છે, ત્યારબાદ પણ ચોમાસું માથે હોવા છતાં પણ આ નથી બનાવેલી, સાફ નથી કરી અને અધૂરામાં પૂરું જે પ્રી મોન્સૂન ટ્રી કટિંગ નું જે કામગીરી હાલી રહી હોય એ ટ્રી કટિંગ ના પણ હાલ તમે જે જોઈ રહ્યા છો એ કચરો ઓછો હતો તો ટ્રી કટિંગ ના પણ ડાળીઓ અને અંદર કેનાલમાં ફસાઈ રહી છે અને હાલ કેનાલ ફૂલ ભરેલી છે. આ સંજોગોમાં જો વરસાદ આવશે તો અધિકારીઓ ના પાપે સામાન્ય પ્રજાને હેરાન થવું જોઈએ. તો મારી તો મહાનગરપાલિકાના તંત્રને અધિકારી અને પદાધિકારી બંનેને વિનંતી છે કે તાત્કાલિક વરસાદ આવે એ પહેલા આ કેનાલને સાફ કરે. અસ્તુ ભારત માતા કી જય.